નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરીની 2023ની પરીક્ષામાં પૂછાયેલ કોમર્સનું પેપર સોલ્યુશન કરીશું. આ પેપરમાં કુલ 200 પ્રશ્નો આપેલા છે, જેમાં 1થી 100 પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓ માટે સરખા હોય છે, જ્યારે 101થી 200 પ્રશ્નો એટલે બીજા 100 પ્રશ્નો એ ફક્ત કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે છે. તો જે પ્રશ્નો ફક્ત કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે છે, આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. જે પ્રશ્નો બધા માટે સરખા છે એનો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ કોમર્સના પ્રશ્નો. પ્રશ્ન નંબર 101. જો વિજય ₹4000નો માલ 10% રોકડ વટાવથી પરેશ પાસેથી ખરીદે છે, તો ખરીદ નોંધમાં કેટલા રૂપિયાની ખરીદી નોંધવામાં આવશે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે ₹400, બી ઓપ્શનમાં આપેલું છે ₹4400, સી ઓપ્શનમાં આપેલું છે ₹3600 અને ડી ઓપ્શનમાં આપેલું છે ₹4000. તો અહીંયા તો સૌપ્રથમ આપણે એ નક્કી કરવું પડે કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. તો અહીંયા ક્યાંય રોકડનો ઉલ્લેખ કરેલો નથી, પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો છે, એટલે આ ઉધારનો વ્યવહાર છે. તો ઉધારનો વ્યવહાર હોય તો રોકડ વટાવ ગણાય નહીં, એટલે 4000નો માલ ખરીદ નોંધમાં ₹4000થી દર્શાવવામાં આવશે. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 4000. રોકડ વટાવ હંમેશા રોકડ ખરીદી ઉપર ગણવાનો, ઉધાર ખરીદીમાં કે ઉધાર વેચાણમાં ક્યારેય રોકડ વટાવ ગણાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને એવું કહ્યું હતું કે ખરીદ નોંધમાં કેટલા રૂપિયાની ખરીદી નોંધવામાં આવશે? તો ₹4000ની. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણને કહ્યું છે કે કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે? તો એના પણ આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. રોકડ મેળ, આમ નોંધ ચોપડો, પેટા નોંધ ચોપડો કે પછી ખાતાવહી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ખાતાવહી. ખાતાવહી એ ચોપડાઓનો રાજા છે. આમ નોંધ એ મૂળ ચોપડો છે અથવા પ્રથમ ચોપડો છે, પરંતુ જો ચોપડાઓનો રાજા એમ પૂછે તો ખાતાવહી જવાબ આવે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 103. કાચા સરવૈયામાં શેની નોંધ કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે દરેક ખાતાની બાકી, આમ નોંધ, દરેક ખાતાની યાદી કે પછી હવાલા નોંધ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, દરેક ખાતાની બાકી. આપણે જે કાચું સરવૈયું બનાવીએ તો એમાં આપણે દરેક ખાતાની બાકી લખીએ છીએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 104. પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે વેપારી માટે શું કહેવાય? હવે પાસબુક પ્રમાણેની જમા બાકી એનો અર્થ એવો થાય કે આપણા ખાતામાં પૈસા રહ્યા છે. તો આપણા ખાતામાં પૈસા હોય એ આપણા માટે શું છે? તો આપણા માટે એ બેંક સિલક છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, બેંક સિલક. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 105. જો યંત્રની ખરીદી ખરીદ ખાતે ઉધારેલ હોય તો તે કઈ ભૂલ ગણાય? હવે યંત્રની ખરીદી એ તો ખરેખર યંત્ર ખાતે ઉધાર લખવું જોઈએ, પરંતુ ખરીદ ખાતે ઉધાર લખેલું છે. તો હવે આપણે એને કઈ ભૂલ ગણશું? વિસરચૂક, સિદ્ધાંતની ભૂલ, ખોટા પત્રકમાં લખવાની ભૂલ કે પછી મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સિદ્ધાંતની ભૂલ છે. કે મિલકતની આપણે ખરીદી કરી હોય તો એ મિલકત ખાતે ઉધાર લખવું જોઈએ, એ નિયમ છે. એટલે અહીંયા સિદ્ધાંતની ભૂલ થયેલી છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 106. નીચેનામાંથી કઈ મિલકત માટે ઘસારાની સીધી લીટીની પદ્ધતિની ગણતરી યોગ્ય છે? તો ઓપ્શન આપેલા છે જમીન,
કોપીરાઇટ, મિલકતમાં રોકાયેલ મૂડીનું વ્યાજ કે પછી ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કોપીરાઇટ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 107. સામાન્ય રીતે મૂડી અનામતનો ઉપયોગ નીચેનામાંથી કયા કારણસર વાપરી શકાય નહીં? તો ઓપ્શન આપેલા છે પાઘડી માંડી વાળવા માટે, ડિબેન્ચર વટાવ માટે, મિલકતના પુનઃમૂલ્યાંકનની ખોટ માંડી વાળવા માટે કે પછી બોનસ શેર વહેંચવા માટે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બોનસ શેર વહેંચવા માટે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 108. કુશળ પ્લાન્ટ મેનેજર રાજીનામું આપે ત્યારે કયા હિસાબી સિદ્ધાંત કે પ્રણાલી અનુસાર તેની નોંધ કરવામાં આવતી નથી? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. નાણાકીય માપના ખ્યાલ પ્રમાણે, મહત્વના ખ્યાલ પ્રમાણે, એક સૂત્રતાના ખ્યાલ પ્રમાણે કે પછી સંપાદનના ખ્યાલ પ્રમાણે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, નાણાકીય માપના ખ્યાલ પ્રમાણે. પ્રશ્ન નંબર 109. શા માટે કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદની કિંમતે દર્શાવવામાં આવે છે, નહીં કે તેની ઉપજવા લાયક કિંમતે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. પડતરના ખ્યાલ પ્રમાણે, રૂઢિચુસ્તતાપણાના ખ્યાલ પ્રમાણે, પૂર્ણ રજૂઆતના ખ્યાલ પ્રમાણે કે પછી ચાલુ પેઢીના ખ્યાલ પ્રમાણે. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચાલુ પેઢીના ખ્યાલ પ્રમાણે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 110. હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, ICAI. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 111. વસિયત દ્વારા બિન વેપારી સંસ્થાને મળતી મિલકત શેમાં ઉમેરવામાં આવે છે? આપણને ઓપ્શન આપેલા છે. મૂડી ભંડોળમાં, ખાસ હેતુ ફંડમાં, મિલકત ભંડોળમાં કે પછી ઉપજ ખાતામાં. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, મૂડી ભંડોળમાં. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 112. જીમખાના ક્લબના કુલ 150 સભ્યો છે. દરેક વાર્ષિક ₹400 લવાજમ ભરે છે. 2013-14ના વર્ષમાં 20 સભ્યોએ 2014-15ના વર્ષનું લવાજમ ભરેલ છે. ચાલુ વર્ષમાં 45,000 મળ્યા. તો 31/3/2015ના પૂરા થતા વર્ષનું કેટલું લવાજમ બાકી રહે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, 7,000. હવે આપણે એ જોઈએ કે આપણો જવાબ 7,000 આવ્યો કેવી રીતે. તો અહીંયા આપણને કહેલું છે કે કુલ 150 સભ્યો છે અને દરેક વાર્ષિક ₹400 લવાજમ ભરે છે. તો આપણે 150 ગુણ્યા 400 કરીએ એટલે 15 ચોક 60 અને પાછળ 3 મીંડા એટલે ₹60,000 થાય. તો ₹60,000 આપણને મળવા જોઈએ. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે ચાલુ વર્ષમાં 45,000 મળ્યા એટલે 15,000 બાકી રહ્યા. પછી આપણને રકમમાં એવું પણ કહ્યું છે કે 20 સભ્યોએ વર્ષ 2013-14ના વર્ષમાં જ 2014-15ના વર્ષનું લવાજમ ભરેલ છે. એટલે 20 સભ્યોએ તો 2013-14ના વર્ષમાં જ લવાજમ ભરી દીધું હતું. એટલે એ 20 સભ્યોનું તો અત્યારે નહીં જ મળે, કેમ કે એમણે તો અગાઉના વર્ષમાં ભરી દીધું હતું. એટલે 20 સભ્યોનું લવાજમ કેટલું થાય? તો 20 ગુણ્યા 400 કરીએ એટલે 2 ચોક 8 ની પાછળ 3 મીંડા એટલે 8,000. તો ₹8,000 આપણને ઓછા મળશે, કેમ કે અગાઉ મળી ગયેલા છે. હવે 15,000માંથી 8,000 બાદ કરીએ એટલે 7,000 વધે. તો આ વર્ષનું એટલે કે 31/3/2015ના
રોજ પૂરા થતા વર્ષનું 7,000 રૂપિયા લવાજમ બાકી રહે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 113. નીચેનામાંથી શું કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ તરીકે ગણાય? તો આપણને ઓપ્શન આપેલા છે હ્યુમનવેર, હાર્ડવેર, સોફ્ટવેર કે પછી ઉપરના બધા એટલે કે ત્રણેય. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા એટલે કે ત્રણેય. આ ત્રણેય કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ છે, હ્યુમનવેર, હાર્ડવેર અને સોફ્ટવેર ત્રણેય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 114. વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી નો ભારત દેશમાં કઈ તારીખથી અમલ કરવામાં આવેલ છે? તો આપણે ઓપ્શન આપેલા છે 1/4/2017, 1/7/2017, 1/1/2017 કે પછી 1/10/2017. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 1/7/2017. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 115. જ્યારે માલ ધર્માદામાં આપવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા ખાતે જમા થશે? તો ઓપ્શન આપેલા છે ધર્માદા ખર્ચ ખાતે, વેચાણ ખાતે, ખરીદ ખાતે કે પછી પરચુરણ ખર્ચ ખાતે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ખરીદ ખાતે. હવે તમને મનમાં એવો પ્રશ્ન થશે કે ખરીદ ખાતે જમા તો ન થાય, ખરીદી તો ઉધાર હોય, તો અહીંયા ખરીદ ખાતું કેમ જમા થયું? તો આપણે એટલું ખાસ યાદ રાખવાનું કે ખરીદ વેચાણ સિવાય જ્યારે પણ માલ જાય એટલે કે આપણે વેચાણ કરીએ એ વખતે તો આપણી પાસેથી માલ જવાનો જ છે, પરંતુ વેચાણ સિવાય અન્ય કોઈ રીતે માલ જાય, જેમ કે આગમાં બળી જાય, માલની ચોરી થઈ જાય, પછી માલ વરસાદમાં પલળી જાય, માલ આપણે ધર્માદામાં આપીએ, માલ આપણે નમૂના તરીકે આપીએ, આવી અન્ય રીતે માલની જાવક થાય એટલે કે અન્ય રીતે માલ જાય તો હંમેશા ખરીદ ખાતું જમા થાય છે. તો અહીંયા આપણે માલ ધર્માદામાં આપેલો છે એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર થાય, પરંતુ ખરીદ ખાતે જમા થાય. આ એક પોઈન્ટ એવો છે કે જ્યાં ખરીદ ખાતું જમા થાય છે. કયો પોઈન્ટ? તો વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય ત્યારે. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી, ખરીદ ખાતે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 116. જ્યારે કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાઉ ધોરણે કયા ખાતા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે વેપાર ખાતા, નફા નુકસાન ખાતા, પાકા સરવૈયા કે પછી ઉપલક ખાતા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપલક ખાતા. જ્યારે આપણને કાચું સરવૈયું ન મળે તો આપણે ઉપલક ખાતું લખીએ છીએ અને બંને બાજુનો સરવાળો આપણે સરખો કરી લઈએ છીએ, એટલે ઉપલક ખાતું આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 117. ધંધા માટે નીચેનામાંથી કઈ અનામત ઊભી કરવી યોગ્ય નથી? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ગુપ્ત અનામત કે પછી મૂડી અનામત. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુપ્ત અનામત. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 118. જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલ લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે 6%, 9%, 10% કે પછી વ્યાજ ગણાશે નહીં. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે લોન આપે છે કોણ અને લોન લે છે કોણ. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે પેઢીને ભાગીદારે ધીરે લોન, એટલે ભાગીદાર લોન આપે છે અને પેઢી લોન લે છે. જો આવી પરિસ્થિતિ હોય તો 6% વ્યાજ ગણાય.
પરંતુ જો એવું કહ્યું હોય કે પેઢીએ ભાગીદારને ધીરેલી લોન, તો એનો અર્થ એવો થાય કે પેઢી લોન આપે છે અને ભાગીદાર લોન લે છે. તો આ પરિસ્થિતિમાં વ્યાજ ગણાય નહીં. પરંતુ અહીંયા તો આપણને એવું કહ્યું છે કે પેઢીને ભાગીદારે ધીરેલી લોન, એટલે કે ભાગીદાર લોન આપે છે અને પેઢી લોન લે છે. એટલે આ પરિસ્થિતિમાં 6% વ્યાજ ગણાશે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 119. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. 1956, 1949, 1932, 1923. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1932. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 120. નીચેનામાંથી કઈ વિગત નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. ચોખ્ખો નફો, ઉપાડ પર વ્યાજ, સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ, કે પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો આપણે બધા ઓપ્શન સમજી લઈએ. તો સૌથી પહેલા ઓપ્શન એમાં આપેલું છે ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખેલો હોય છે. આપણે જ્યારે વાર્ષિક હિસાબો બનાવીએ ત્યારે નફા નુકસાન ખાતાનો જે નફો હોય એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવ્યા હોઈએ છીએ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો એ જમા બાજુ લખાય છે. ઓપ્શન બી માં આપેલું છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ ઉપર વ્યાજ જે છે એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખેલું હોય છે, જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખેલું હોય છે. પછી આપણને ઓપ્શન સી આપેલું છે સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ. તો એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાય છે. ઓપ્શન ડી માં આપેલું છે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો એ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખાય છે અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખાય છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 121. અપેક્ષિત નફો બરાબર ખાલી જગ્યા. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. બી ઓપ્શનમાં આપેલું છે સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. સી ઓપ્શનમાં આપેલું છે મિલકતો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ડી ઓપ્શનમાં આપેલું છે ભારિત સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 કરો એટલે અપેક્ષિત નફો મળી જાય. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 122. એક્સ, વાય અને ઝેડ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમનું નવું પ્રમાણ 1:2:3 છે. ભાગીદાર વાયનો ત્યાગ નક્કી કરો. હવે આપણને જૂનું પ્રમાણ આપેલું છે સરખે હિસ્સે, મતલબ 1:1:1. નવું પ્રમાણ આપેલું છે 1:2:3. તો આપણે ભાગીદાર વાયનો ત્યાગ નક્કી કરવાનો છે. હવે ત્યાગ નક્કી કરવો હોય તો આપણું જે જૂનું પ્રમાણ છે એમાંથી નવું પ્રમાણ બાદ કરવાનું. તો વાયનું જૂનું પ્રમાણ કેટલું છે? તો વાયનું જૂનું પ્રમાણ છે 1/3. નવું પ્રમાણ શું છે? તો અહીંયા 2 અને કુલ ટોટલ થાય 6. એટલે 2/6 થાય. તો 2/6. હવે 2/6 એના આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 1 થશે અને અહીંયા થશે 3. હવે 1/3 - 1/3
આપણે બાદબાકી કરીએ એટલે જવાબ થઈ જાય 0. એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી 0. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 123. એ અને બી એક પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નફા નુકસાનના નવા પ્રમાણ જણાવો. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે સી ને નફામાં 1/4 ભાગ આપવાનો છે. હવે કુલ નફો 1 હોય એમાંથી 1/4 ભાગ એ આપણે સી ને આપી દઈએ તો બાકી કેટલો ભાગ રહે? તો 1 નફામાંથી 1/4 ભાગ આપણે સી ને આપી દઈએ એટલે 3/4 નફો બાકી રહે. 4 એકુ 4 અને 4 માંથી આ 1 બાદ કરીએ એટલે 3 અને આ 4 નીચે મૂકી દેવાના. હવે 3/4 ભાગ નફો બાકી રહ્યો તો એ કોનો ગણાય? તો એ ગણાય ભાગીદાર એ અને બી નો. હવે 3/4 નફો જે છે એને આપણે 3:2 પ્રમાણમાં વહેંચી દઈએ તો એનો નફો કેટલો થશે? એટલે એનું નવું પ્રમાણ તો 3/4 ગુણ્યા હવે 3:2 પ્રમાણ આપેલું છે એમાંથી એનું પ્રમાણ તો કે એનું પ્રમાણ 3 એટલે 3 ઉપર અને બંનેનો સરવાળો એટલે 3 ને 2 થાય 5 એટલે 5 આપણે નીચે લખશું. તો હવે 3 તરી 9 અને 4 પંચા 20 એટલે એનો જવાબ થયો 9/20. એવી રીતે આપણે ભાગીદાર બી નું મેળવી લઈએ. તો ભાગીદાર બી નું આપણે લખીએ બી બરાબર બાકીનો નફો જે 3/4 છે એના ગુણ્યા બીનું પ્રમાણ અહીંયા 2 આપેલું છે એટલે 2 બંનેનો સરવાળો એટલે કે 3 ને 2 5 અહીંયા નીચે લખશું છેદમાં એટલે 2/5. તો હવે આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 અને 4 પંચા 20 એટલે અહીંયા થયું 6/20. હવે આપણને ભાગીદાર સી નું પ્રમાણ આપેલું છે. ભાગીદાર સી નો ભાગ કેટલો છે? તો કે 1/4. તો હવે આપણે નીચે 20 લાવવાના છે કેમ કે એનો જવાબ હતો 9/20 એટલે કે ત્યાં છેદમાં 20 હતા. પછી બી નો જવાબ હતો 6/20 ત્યાં પણ નીચે 20 હતા. હવે અહીંયા નીચે 20 લાવવાના છે તો આપણે 5 વડે ગુણવા પડે તો નીચે 20 થાય. હવે નીચે ગુણ્યા 5 કરો તો ઉપર પણ ગુણ્યા 5 કરવા પડે. તો હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 1 પંચા થાય 5 નીચે 4 પંચા થાય 20. હવે છેદ સરખા થઈ ગયા. અહીંયા પણ 20 અહીંયા પણ 20 ને અહીંયા પણ 20. તો હવે આપણે પ્રમાણ લખી શકીએ 9/6/5. તો આવો જવાબ ક્યાં આપેલો છે? તો આવો જવાબ આપણને ઓપ્શન એ માં આપેલો છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 124. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું ખાલી જગ્યા છે. તો આપણને ઓપ્શન આપેલા છે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતું કે પછી સંપાદન ખાતું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સંપાદન ખાતું. કેમ કે જ્યારે પેઢીનું વિસર્જન થાય તો પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ. તો આ માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. એટલે અહીંયા આપણને ઓપ્શનમાં માલ મિલકત નિકાલ ખાતું નથી આપેલું
પરંતુ સંપાદન ખાતું આપેલું છે, તો સંપાદન ખાતું એ માલ મિલકત નિકાલ ખાતાનું જ બીજું નામ છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 125. જ્યારે જપ્ત થયેલ બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે: શેર મૂડી, નફા નુકસાન, મૂડી અનામત કે પછી સામાન્ય અનામત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મૂડી અનામત. આપણે જ્યારે શેર મૂડીનો દાખલો ગણીએ છીએ ત્યારે છેલ્લી આમનોંધમાં આપણે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ છીએ, એટલે અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, મૂડી અનામત. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 126. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI કંપની કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે: શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, જવાબદારીથી મર્યાદિત કંપની કે પછી જાહેર કંપની. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, જવાબદારીથી મર્યાદિત કંપની. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 127. જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તો તેને કયા પ્રકારના પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે? આપણને ઓપ્શન આપેલા છે: ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ, પાર્ટિસિપેટિંગ કે પછી કન્વર્ટિબલ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રિડીમેબલ. કેમ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 128. કંપની ધારા 2013 અનુસાર પાકા સરવૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણપાત્ર યંત્રને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન આપેલા છે: ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, બિનચાલુ રોકાણો કે પછી ખર્ચ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચાલુ મિલકતો. કેમ કે અહીંયા આપણને એવું કહ્યું છે કે 12 માસ દરમિયાન એટલે 1 વર્ષ કરતાં ઓછો સમયગાળો આપેલો છે, એટલે ચાલુ મિલકત ગણાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 129. ચાલુ મિલકતોમાં વધારો થાય ત્યારે નીચેનામાંથી કયા ગુણોત્તરમાં અસર થશે? તો ઓપ્શન આપેલા છે: ચાલુ ગુણોત્તરમાં વધારો, ચાલુ ગુણોત્તરમાં ઘટાડો, પ્રવાહી ગુણોત્તર ઘટે કે પછી કાચા નફાના ગુણોત્તરમાં ઘટાડો. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચાલુ ગુણોત્તરમાં વધારો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 130. એક કંપનીમાં ખરીદી ₹90,000, ખરીદીના ખર્ચા ₹15,000, સ્ટોકમાં ફેરફાર ₹15,000 અને વેચાણ ₹1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, 40%. હવે આપણે એ જોઈએ કે આપણો જવાબ આવ્યો કેવી રીતે. 40% જવાબ આવે છે, પણ એ કેવી રીતે આવશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને ખરીદી 90,000 આપેલી છે, ખરીદીના ખર્ચા 15,000 આપેલા છે, સ્ટોકમાં ફેરફાર 15,000 આપેલો છે અને વેચાણ ₹1,50,000 આપેલું છે. તો આપણે ખરીદીમાંથી ખરીદીના ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર બાદ કરવાનો. એટલે 90,000માંથી 2 વખત 15,000 બાદ કરો એટલે 90,000 માઇનસ 30,000 એટલે 60,000 આવે. એ 60,000 શું છે? તો એ કાચો નફો છે. હવે આપણે સૂત્ર મૂકી દેવાનું કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે કાચો નફો આપણને મળ્યો 60,000 એટલે 60,000 છેદમાં 1,50,000 ગુણ્યા 100. આવી રીતે કરશો એટલે આપણને 40% જવાબ મળી જશે.
એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 131. નામાના મૂળ તત્વો વિષયમાં ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી, કાચું સરવૈયું અને પાકું સરવૈયું તફાવત દર્શાવતા સ્વાધ્યાય ખાલી જગ્યા છે. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. અવલોકન સ્વાધ્યાય, પછી આપેલું છે તુલનાત્મક સ્વાધ્યાય, ક્રિયાત્મક સ્વાધ્યાય, લેખન પ્રેરક સ્વાધ્યાય. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, તુલનાત્મક સ્વાધ્યાય. પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 132. નામાના મૂળ તત્વો શિક્ષણ માટેની કથન પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે વર્ણન પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ કે પછી આગમન પદ્ધતિ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ણન પદ્ધતિ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 133. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરેનો સમાવેશ કઈ મિલકતોમાં કરવામાં આવે છે? તો આપણને ઓપ્શન આપેલા છે અવાસ્તવિક મિલકતો, ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો કે પછી બિનચાલુ જવાબદારી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિનચાલુ મિલકતો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો આ બધી બિનચાલુ મિલકતો ગણાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 134. સીધી લીટીની પદ્ધતિમાં નીચેના પૈકી કયું સૂત્ર વાર્ષિક ઘસારો શોધવાનું છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 135. અંબિકા સ્ટોર્સને ₹15,000નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ વ્યવહાર કયા પ્રકારનો ગણાય? તો આપણને ઓપ્શન આપેલા છે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, આર્થિક વ્યવહાર કે પછી બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બિન આર્થિક વ્યવહાર. તો એ કેવી રીતે? તો અહીંયા આપણે ફક્ત ઓર્ડર આપ્યો છે, માલ મોકલી આપ્યો નથી. એટલે જો ફક્ત ઓર્ડર આપીએ તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. જ્યારે આપણને માલ મોકલી આપશે ત્યારે એ આર્થિક વ્યવહાર ગણાય. પરંતુ ફક્ત ઓર્ડર આપો એ બિન આર્થિક વ્યવહાર છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 136. કંપનીએ ₹10ની મૂળ કિંમતના વાયના 500 ઇક્વિટી શેર તારીખ 31/3/2022ના રોજ જપ્ત કર્યા. વાયે આખરી હપ્તાના શેર દીઠ ₹3 લેખે નાણાં ભર્યા ન હતા. શેર જપ્તી વખતે કેટલી રકમ નોંધાશે? આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે 5,000, 1,500, 3,500 કે પછી 6,500. આમાંથી સાચો જવાબ કયો? તો અહીંયા આપણને એવું કહ્યું છે કે વાયે આખરી હપ્તાના શેર દીઠ ₹3 લેખે નાણાં ભર્યા ન હતા. હવે ₹10નો શેર છે, ₹3 ભર્યા નથી, તો કેટલા રૂપિયા ભર્યા હોય? ₹7 ભર્યા હોય એ જપ્ત થાય. એટલે 500 ઇક્વિટી શેર ગુણ્યા 7 કરીએ એટલે 5 + 35 ની પાછળ 2 મીંડા એટલે 3500 જવાબ થાય. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 137. આર કંપનીને વેચેલ માલની પડતર ₹4,80,000, કામગીરીના ખર્ચા ₹1,20,000, નાણાકીય ખર્ચા ₹1,00,000 અને વેચાણ ₹8,00,000 છે. કામગીરી ગુણોત્તર કેટલા ટકા થશે? હવે અહીંયા આપણને કામગીરી ગુણોત્તર મેળવવાનું કયું છે? તો સૌથી પહેલાં તો આપણને એનો સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. તો એનું સૂત્ર છે વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો અહીંયા જે આપણને નાણાકીય ખર્ચા આપેલા છે ₹1,00,000, એની આપણે કોઈ જરૂર નથી.
એટલે એ આપણે ધ્યાનમાં લેવાના નથી. તો હવે આપણા સૂત્ર મુજબ આપણે ગણતરી કરીએ તો કામગીરીનો ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર આપી છે 4,80,000 વત્તા કામગીરીના ખર્ચા. કામગીરીના ખર્ચા 1,20,000 છેદમાં ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ અહીંયા આપણને 8 લાખ આપેલું છે એટલે છેદમાં આપણે 8 લાખ કરવાના અને ગુણ્યા 100. હવે 4,80,000 અને 1,20,000 નો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળે 6 લાખ અને છેદમાં 8 લાખ તો છે જ. પછી ગુણ્યા 100 કરવાના. હવે આપણે ગણતરી કરીએ એટલે આપણને 75% જવાબ મળે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 138. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શું થશે? અહીં આપણને વર્ષ આપેલો છે અને નફો આપેલો છે અને આપણે ભારિત સરેરાશ નફાની રકમ મેળવવાની છે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે ભાર લખીશું. આપણે લખીએ ભાર એટલે ભારનું ખાનું બનાવવું પડશે. તો ભારમાં શું લખવાનું? તો ભારમાં લખવાનું 1, 2, 3 અને 4. 4 વર્ષ આપેલા છે એટલે 1 થી 4 લખવાના. જો આપણને 5 વર્ષ આપેલા હોય તો આપણે 1 થી 5 લખવાના. હવે લખશું આપણે ભારિત નફો. ખાસ ધ્યાન રાખવાનું કે ભારિત નફો અને ભારિત સરેરાશ નફો એ બંને અલગ છે. એટલે હવે આપણે ખાનું લખશું ભારિત નફો. તો હવે એ ભારિત નફો આપણને મળશે કેવી રીતે? તો આપણે નફો ગુણ્યા ભાર કરશું એટલે આપણને ભારિત નફો મળશે. તો આપણે 60,000 ગુણ્યા 1 કરીએ એટલે 60,000. પછી 70,000 ગુણ્યા 2 કરીએ એટલે 1,40,000. પછી 90,000 ગુણ્યા 3 કરીએ એટલે 2,70,000. પછી આપણે 1,10,000 ગુણ્યા 4 કરીએ એટલે 4,40,000. હવે આપણે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ ભારિત નફો મળશે. તો આ બધાનો સરવાળો કરીએ એટલે એનો જવાબ થાય 9,10,000. હવે આ જે આપણું ત્રીજું ખાનું છે ભાર, આપણે એનો સરવાળો કરીએ એટલે આપણને કુલ ભાર મળે. તો 1 ને 2 3, 3 ને 3 6 અને 6 ને 4 થઈ જાય 10. એટલે અહીંયા થઈ જશે 10. એટલે કુલ ભાર થયો 10. એ આપણે અહીંયા છેદમાં મૂકશું. એટલે ભારિત સરેરાશ નફો કેવી રીતે મળે? તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો હવે આપણે ભાગાકાર કરીએ તો આપણે છેદ ઉડાડી દઈએ તો 1 મીંડું ગયું, 1 મીંડું ગયું. એટલે 91 ની પાછળ 3 મીંડા એટલે કે 91,000 જવાબ આવે. તો આપણે જોઈ લઈએ કે કયા ઓપ્શનમાં 91,000 આપેલા છે. આપણને 4 ઓપ્શન આપેલા છે એમાંથી બી ઓપ્શનમાં 91,000 આપેલા છે એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 139. એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો ભારિત સરેરાશ નફો 44,000 છે. ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો. તો અહીંયા ભારિત સરેરાશ નફો 44,000 આપેલો છે અને 2 વર્ષની ખરીદીને આધારે આપણે પાઘડીની કિંમત નક્કી કરવાની છે. તો ભારિત સરેરાશ નફો 44,000 ગુણ્યા 2 વર્ષ ખરીદીના એટલે 44,000 ગુણ્યા 2 કરો એટલે 88,000 જવાબ થાય. તો 88,000 આપણી પાઘડી છે.
એટલે સાચો જવાબ છે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 140. એક્સ અને વાય સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓ ઝેડને 1/4 ભાગે ભાગીદાર તરીકે દાખલ કરે છે. એક્સ અને વાયના ત્યાગનું પ્રમાણ નક્કી કરો. તો નવા ભાગીદારનો ભાગ 1/4 આપેલો છે અને જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ સરખા હિસ્સાનું છે, એટલે કે 1:1. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને ફક્ત જૂનું પ્રમાણ આપેલું હોય અને ત્યાગનું પ્રમાણ મેળવવાનું કહે ત્યારે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ સમજી લેવાનું. તો અહીંયા જૂનું પ્રમાણ છે 1:1. તો ત્યાગનું પ્રમાણ પણ થશે 1:1. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 141. હિસાબી વર્ષ 31/3/2023 રોજ પૂરું થાય છે. તારીખ 30/6/2023 રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. તેનો નફામાં ભાગ 1/3 છે. ગયા વર્ષના નફા ₹24,000ને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેને મૃત્યુ વખતે નફાના ભાગ તરીકે કેટલી રકમ મળશે? તો અહીંયા આપણને એવું આપેલું છે કે તેનો નફામાં ભાગ 1/3 છે. ગયા વર્ષે 24,000 નફો થયો છે તો એને કેટલો નફો મળશે? તો 24,000 નફો એના ગુણ્યા આપણે 1/3 કરીએ એટલે આપણને કેટલો જવાબ મળશે? તો 3×8 = 24. આ 3 મીંડા આપણે પાછળ મૂકી દઈએ એટલે 8,000 જવાબ થયો. તો હવે એ 8,000 નફો છે એ તો આખા વર્ષનો છે. આપણે તો 30/6/2023 રોજ એને કેટલો નફો મળશે આપણે એ જોવાનું છે. તો અહીંયા 31/3 આપેલું છે, અહીંયા 30/6 આપેલું છે. તો બંને વચ્ચેનો સમયગાળો કેટલો? તો ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠ્ઠો મહિનો, એટલે કે 3 મહિનાનો સમયગાળો છે. તો આપણને જે 8,000 નફો મળ્યો એ તો આખા વર્ષનો છે. આપણે ફક્ત 3 મહિનાનો નફો મેળવવાનો છે. એટલે 8,000 ગુણ્યા 3/12 કરવાના. તો હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 3 ચોક 12 થઈ જાય, 4 દુ 8 થઈ જાય અને આ 3 મીંડા બગડાની પાછળ એટલે 2,000 જવાબ આવે. તો ઓપ્શન ડીમાં આપણને 2,000 આપેલા છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 142. વિસર્જન સમયે ઘાલખાધ અનામત ₹2,000 બાદ કર્યા પછી દેવાદારો ₹40,000 છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે? તો હવે અહીંયા આપણને એવું આપેલું છે કે ઘાલખાધ અનામત 2,000 બાદ કર્યા પછીના દેવાદારો 40,000 છે. તો મતલબ કે આપણને જે પાકું સરવૈયું આપેલું હોય એમાં એવી રીતે આપેલું હોય કે દેવાદારો, પછી નીચે આપણને બાદ કરીને આપેલું હોય ઘાલખાધ અનામત. તો એ અનામત આપણે 2,000 બાદ કરેલી છે એટલે અહીંયા 2,000 લખશું અને પછી આપણને દેવાદારો અહીંયા 40,000 આપેલા હોય. તો અહીંયા દેવાદારો કેટલા લખેલા હોય? તો 2,000 બાદ પછી 40,000 વધે તો અહીંયા 42,000 હોય. કેમ કે 42,000 માંથી આપણે 2,000 બાદ કરીએ તો જ અહીંયા 40,000 વધે. તો હવે આપણને એવું કહ્યું છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ કઈ રકમ લખવાની? તો ઉધાર બાજુ 42,000 લખાય. જો આપણને જમા બાજુનું પૂછે તો 2,000 આવે, પરંતુ ઉધાર બાજુનું પૂછે તો 42,000.
એટલે કે ઘાલખાત અનામત બાદ કર્યા પહેલાના દેવાદારો લખવાના છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઉધાર બાજુનું પૂછેલું છે કે જમા બાજુનું. ઉધાર બાજુ પૂછે તો ઘાલખાત અનામત બાદ કર્યા પહેલાના દેવાદારો લખવાના, અને જમા બાજુ પૂછે તો આપણે ઘાલખાત અનામતની રકમ 2000 લખવાની. તો અહીંયા આપણને ઉધાર બાજુનું પૂછેલું છે એટલે 42,000 આપણો સાચો જવાબ થઈ જશે, ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 143. એક કંપનીના ચાલુ વર્ષે વપરાયેલ માલની પડતર ₹3,30,000 છે. તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારો થયો હોય તો પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કેટલી હશે? હવે ચાલુ વર્ષે 3,30,000 છે અને પાછલા વર્ષની સરખામણીમાં 10%નો વધારો થયેલો છે. તો મતલબ કે ચાલુ વર્ષે આપણને 110% લેખે રકમ આપેલી છે. તો આપણે ત્રિરાશી મૂકી દેવાની કે 110% એ 3,30,000. તો આપણે મેળવવાનું છે પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કેટલી હશે. તો પાછલા વર્ષનું 100% હોય, 100% એ કેટલા? તો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરશું એટલે કે 100 ગુણ્યા 3,30,000 અને છેદમાં 110 મૂકશું. તો આપણે કરી લઈએ 3,30,000 ગુણ્યા 100 છેદમાં 110. તો આ મીંડું ગયું 11 તેરી 33. હવે આ જે 1 2 3 4 અને એક આ પાંચમું મીંડું, એ 5 મીંડા આ તગડાની પાછળ મૂકી દઈએ. 1 2 3 4 ને 5 એટલે 3 લાખ સાચો જવાબ થઈ જાય. તો આપણે જોઈ લઈએ કે કયા ઓપ્શનમાં 3 લાખ આપેલા છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો એક પણ ઓપ્શનમાં 3 લાખ આપેલા નથી, એટલે અહીંયા આપણને એક પણ સાચો જવાબ આપેલો નથી, પરંતુ આનો જવાબ તો 3 લાખ જ આવે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 144. કાયમી અદ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય છે? તો આપણને ઓપ્શન આપેલા છે હાર્ડવેર, સોફ્ટવેર, લાયસન્સ કે પછી ફ્રેન્ચાઇઝી. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સોફ્ટવેર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 145. બેકરી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ઓપ્શન આપેલા છે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ, સહાયક ઉદ્યોગ કે પછી અનુષાંગિક ઉદ્યોગ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અનુષાંગિક ઉદ્યોગ. પ્રશ્ન નંબર 146. આરટીજીએસ પદ્ધતિમાં કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ₹50,000થી વધુ, ₹1,00,000થી વધુ, ₹2,00,000થી વધુ કે પછી ₹90,000થી વધુ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ₹2,00,000થી વધુ. પ્રશ્ન નંબર 147. એક જ કેમ્પસના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય તે કમ્પ્યુટર નેટવર્કનો કયો પ્રકાર છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, CAN. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 148. ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપને લોકશાહીની તાલીમ શાળા કહે છે? તો આપણને ઓપ્શન આપેલા છે વૈયક્તિક માલિકી, કંપની, ભાગીદારી પેઢી કે પછી સહકારી મંડળી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સહકારી મંડળી. પ્રશ્ન નંબર 149. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? 1932, 1951, 2005
કે પછી 2013? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી, 2013. પ્રશ્ન નંબર 150. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે નોંધણીનું પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવું પડે છે? તો ઓપ્શન આપેલા છે કેન્દ્ર સરકાર, સેબી, કંપની રજિસ્ટ્રાર કે પછી સુપ્રીમ કોર્ટ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, કંપની રજિસ્ટ્રાર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 151. ભારતીય રેલવે એ જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે? ખાતાકીય સંચાલન, સરકારી કંપની, જાહેર નિગમ કે પછી સંયુક્ત સાહસ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ખાતાકીય સંચાલન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 152. કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને મૂડી પરત મળે છે? ઓપ્શન આપેલા છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને, ઇક્વિટી શેર હોલ્ડરોને, સ્થાપકોને કે પછી ડિબેન્ચર હોલ્ડરોને? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ડિબેન્ચર હોલ્ડરોને. કેમ કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, એટલે દેવું પહેલાં ચૂકવવાનું હોય, એટલે ડિબેન્ચર હોલ્ડર આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 153. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે SEZ નો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? ઓપ્શન આપેલા છે 2005, 2006, 2010 કે પછી 2013? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 2006. પ્રશ્ન નંબર 154. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર કરવામાં આવે છે તેને શું કહે છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે નિકાસ કરાર, ઇન્ડેન્ટ કરાર, ચાર્ટર પાર્ટી કરાર કે પછી શાખાનો કરાર? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ચાર્ટર પાર્ટી કરાર. પ્રશ્ન નંબર 155. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે કેટલો ખર્ચ કરવો ફરજિયાત છે? તો આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાં આપેલું છે સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2%. બી ઓપ્શનમાં આપેલું છે સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 5%. સી ઓપ્શનમાં આપેલું છે સરેરાશ વાર્ષિક નફાના વધુમાં વધુ 2%. અને ડી ઓપ્શનમાં આપેલું છે સરેરાશ વાર્ષિક નફાના વધુમાં વધુ 5%. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2%. પ્રશ્ન નંબર 156. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે છે? ઓપ્શન આપેલા છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી કે પછી નિરીક્ષકોની સપાટી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, મધ્ય સપાટી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 157. પીટર કુકરે, તો અહીંયા પીટર કુકરે એવું ન આવે, પીટર ડ્રકરે. સાચું નામ છે પીટર ડ્રકર, પીટર કુકર નહીં. તો પીટર ડ્રકરે દર્શાવેલ સંચાલન કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન આપેલા છે ધંધાનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન, બજારનું સંચાલન કે પછી સંચાલકોનું સંચાલન? તો સાચો જવાબ છે ઓપ્શન સી, બજારનું સંચાલન. પ્રશ્ન નંબર 158. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો ઓપ્શન આપેલા છે એલ્ટન મેયોને, હેનરી ફેયોલ, ફ્રેડરિક ટેલર કે પછી હેનરી ફોર્ડ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, એલ્ટન મેયોને. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 159.
ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંત પ્રણેતા કોણ હતા? તો ઓપ્શન આપેલા છે ફ્રેડરિક ટેલર, પીટર એફ ડ્રકર, મેક્સ વેબર કે પછી હેનરી ફેયોલ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, પીટર એફ ડ્રકર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 160. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા તેને શું કહે છે? તો ઓપ્શન આપેલા છે રૂલ ઓફ લો, રૂલ ઓફ ટંગ, રૂલ ઓફ ઓર્ડર કે પછી રૂલ ઓફ થંબ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, રૂલ ઓફ થંબ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 161. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો આપણને ઓપ્શન આપેલા છે કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, કાર્યકારી યોજના કે પછી સુનિયોજિત યોજના. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કાયમી યોજના. પ્રશ્ન નંબર 162. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સ્થાન કોનું હોય છે? સંચાલક મંડળ, જનરલ મેનેજર, વિભાગીય અધિકારી કે પછી ફોરમેન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સંચાલક મંડળ. પ્રશ્ન નંબર 163. તાલીમ એ કેવી પ્રક્રિયા છે? તો ઓપ્શન આપેલા છે ટૂંકા ગાળાની, લાંબા ગાળાની, સતત કે પછી કામ ચલાવ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, સતત. એટલે કે જ્યાં સુધી એકમ ચાલુ હોય ત્યાં સુધી આપણે સતત તાલીમ આપવી પડે છે. પ્રશ્ન નંબર 164. એકમના ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? ઓપ્શન આપેલા છે દોરવણી, વિકાસ, તાલીમ કે પછી બઢતી. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, વિકાસ. પ્રશ્ન નંબર 165. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ અને મધ્ય સપાટી કે પછી તળ સપાટી. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, તળ સપાટી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 166. અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ કયા આધારે નક્કી કર્યો છે? તો ઓપ્શન આપેલા છે જરૂરિયાતોની તીવ્રતા કે પ્રબળતા, જરૂરિયાતોનો સમયગાળો, જરૂરિયાતોનું સ્વરૂપ કે પછી જરૂરિયાતોનો ખર્ચ. તો સાચો જવાબ છે ઓપ્શન એ, જરૂરિયાતોની તીવ્રતા કે પ્રબળતા. એટલે કઈ જરૂરિયાત કેટલી જરૂર છે, કઈ જરૂરિયાતને આપણે પહેલા સંતોષવી જોઈએ, કઈ જરૂરિયાતને આપણે પછી સંતોષીએ તો ચાલે, એ આધારે ક્રમ આપેલા છે. પ્રશ્ન નંબર 167. સુધારાલક્ષી પગલાં એ કઈ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે? તો ઓપ્શન આપેલા છે અંકુશ, આયોજન, વ્યવસ્થા તંત્ર કે પછી સંકલન. તો સાચો જવાબ છે ઓપ્શન એ, અંકુશ. પ્રશ્ન નંબર 168. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો આપણને ઓપ્શન આપેલા છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, ઇક્વિટી પરનો વેપાર, મૂડીરોકાણ કે પછી સામાજિક કલ્યાણ. તો સાચો જવાબ છે ઓપ્શન એ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પ્રશ્ન નંબર 169. માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય? તો ઓપ્શન આપેલા છે બોલનાર, પ્રતિભાવ, સાંભળનાર કે પછી માધ્યમ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રતિભાવ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 170. માલ સામાનને શાખ પર આપતા પહેલા કેટલી બાબતોની ચકાસણી કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 4, 5, 6 કે પછી 3.
તો સાચો જવાબ છે ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 171. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર હોય તેણે કયા પ્રકારના ટેબલ મુજબ આવેદનપત્ર તૈયાર કરવું પડે? આપણને ઓપ્શન આપેલા છે ટેબલ બી, ટેબલ સી, ટેબલ ઈ કે પછી ટેબલ ડી. તો સાચો જવાબ છે ઓપ્શન સી, ટેબલ ઈ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 172. નિયમન પત્ર કોના માટે ખૂબ જ ઉપયોગી છે? તો ઓપ્શન આપેલા છે સંચાલક, લેણદારો, સેક્રેટરી કે પછી રોકાણકારો. તો સાચો જવાબ છે ઓપ્શન બી, લેણદારો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 173. કંપનીની કુલ મૂડીના કેટલા ટકાથી વધુ સ્વેટ ઇક્વિટી શેર ફાળવી શકે નહીં? ઓપ્શન આપેલા છે 35%, 20%, 10% કે પછી 25%. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 25%. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 174. કયું લક્ષણ પત્રનો આત્મા છે? તો આપણને ઓપ્શન આપેલા છે સંક્ષિપ્તતા, સ્પષ્ટતા, સંપૂર્ણતા કે પછી સચોટતા. તો સાચો જવાબ છે ઓપ્શન એ, સંક્ષિપ્તતા. પ્રશ્ન નંબર 175. વિજ્ઞાપન પત્ર કોના જેવા સ્વરૂપનું હોય છે? તો ઓપ્શન આપેલા છે ઠરાવ, પરિપત્ર, હુકમનામું કે પછી પરિચય પત્ર. તો સાચો જવાબ છે ઓપ્શન બી, પરિપત્ર. પ્રશ્ન નંબર 176. વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે? તો ઓપ્શન આપેલા છે વાણિજ્ય પત્ર વ્યવહાર પ્રક્રિયા, વાણિજ્ય સંચાર પ્રક્રિયા, માહિતી પ્રેષક પ્રક્રિયા કે પછી માહિતી સંચાર પ્રક્રિયા. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, માહિતી સંચાર પ્રક્રિયા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 177. પત્ર લેખનની કઈ શૈલીમાં પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે? તો ઓપ્શન આપેલા છે હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી બ્લોક્ડ શૈલી કે પછી મોડિફાઈડ બ્લોક શૈલી. તો સાચો જવાબ છે ઓપ્શન સી, ફુલ્લી બ્લોક્ડ શૈલી. પ્રશ્ન નંબર 178. અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી કયું ચિહ્ન મુકાય છે? તો ઓપ્શન આપેલા છે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ કે પછી મહાવિરામ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, મહાવિરામ. પ્રશ્ન નંબર 179. પેઢીના બેંકના કયા પ્રકારના ખાતાને પેઢીના અરીસા સમાન ગણવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે રિકરિંગ ખાતાને, બચત ખાતાને, ચાલુ ખાતાને કે પછી સંયુક્ત ખાતાને. તો સાચો જવાબ છે ઓપ્શન સી, ચાલુ ખાતાને. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 180. ઓર્ડર રદ કરતો પત્ર કેવી ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ? તો ઓપ્શન આપેલા છે સહકારની, ધીરજની, આભારની કે પછી દિલગીરીની. તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન એ, સહકારની. પ્રશ્ન નંબર 181. નીચેનામાંથી સૂક્ષ્મ અધ્યાપનનો અંતિમ તબક્કો કયો છે? તો ઓપ્શન આપેલા છે પુનઃ આયોજનનો તબક્કો, પ્રતિપોષણનો તબક્કો, પુનઃ પ્રતિપોષણનો તબક્કો કે પછી શિક્ષણનો તબક્કો. તો સાચો જવાબ છે ઓપ્શન સી, પુનઃ પ્રતિપોષણનો તબક્કો.
પ્રશ્ન નંબર 182. મેળવેલા જ્ઞાનનો તદ્દન નૂતન અને નિશ્ચિત કે અનિશ્ચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ, સામર્થ્ય કે ક્ષમતાને શું કહે છે? તો ઓપ્શન આપેલા છે ઉપયોજન, જ્ઞાનની સમજ, વિશ્લેષણ કે પછી સંશ્લેષણ. તો સાચો જવાબ છે ઓપ્શન એ, ઉપયોજન. પ્રશ્ન નંબર 183. વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિને અસરકારક બનાવવાનો ઉપાય નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન આપેલા છે શિક્ષક દ્વારા વાર્તાકથન, એકપાત્રીય અભિનય, ક્વિઝ સ્પર્ધાનું આયોજન કે પછી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. પ્રશ્ન નંબર 184. પાઠ્યપુસ્તકના પ્રકરણ પર QR કોડ આપેલ છે, તે કઈ એપ્લિકેશન સાથે સ્કેન કરવામાં આવે છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, દીક્ષા. પ્રશ્ન નંબર 185. વર્ગખંડમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે તેના માટે શિક્ષક પાસે મુખ્ય કઈ પૂર્વ તૈયારી હોવી જોઈએ? તો આપણને ઓપ્શન આપેલા છે પાઠ્યપુસ્તક, મૂલ્યાંકન કસોટી, સંદર્ભ પુસ્તક કે પછી આયોજન. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આયોજન. પ્રશ્ન નંબર 186. શાળાકીય વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં નીચેના પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યાર્થીના વ્યક્તિત્વના પાસાઓનું મૂલ્યાંકન થાય છે. પ્રશ્ન નંબર 187. શિક્ષકે વર્ગખંડમાં વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે કયા પ્રકારનું અનિચ્છનીય વર્તન કરવાનું ટાળવું જોઈએ? તો આપણને ઓપ્શન આપેલા છે કડક વલણ, સાહજિકતાપૂર્વકનું વર્તન, હાસ્યપૂર્વકનું વર્તન કે પછી સાતત્ય ભંગનું વર્તન. તો સાચો જવાબ છે ઓપ્શન બી, સાહજિકતાપૂર્વકનું વર્તન. પ્રશ્ન નંબર 188. કસોટીની રચના માટે ત્રિપરિમાણદર્શક કોષ્ટક એટલે કે બ્લુપ્રિન્ટ ની રચના શાના આધારે કરવામાં આવે છે? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણદર્શક કોષ્ટક રચવું. એટલે એ, બી, સી આ ત્રણેય વિકલ્પોમાં જે બાબતો આપેલી છે એને ધ્યાનમાં લઈને, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 189. ઉપચારાત્મક કાર્યમાં વિદ્યાર્થીઓની ભૂલોનો ઉપચાર કરવામાં આવે છે. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, સાચું, ખોટું, અંશતઃ સાચું કે પછી અંશતઃ ખોટું. તો સાચો જવાબ છે ઓપ્શન સી, અંશતઃ સાચું. પ્રશ્ન નંબર 190. રજૂ થયેલા ઉદાહરણોના અભ્યાસથી વિદ્યાર્થીઓ જે સિદ્ધાંત તારવે તેને કઈ પદ્ધતિ કહેવાય છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, અર્થબોધ પદ્ધતિ, નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ કે પછી પ્રત્યક્ષ પદ્ધતિ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, આગમન પદ્ધતિ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 191. પ્રત્યક્ષ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખાય છે? તો આપણને ઓપ્શન આપેલા છે અર્થબોધ પદ્ધતિ, પરોક્ષ પદ્ધતિ, આગમન પદ્ધતિ કે પછી પ્રાકૃતિક પદ્ધતિ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, આગમન પદ્ધતિ. પ્રશ્ન નંબર 192. પાઠ આયોજનનો ફાયદો જણાવો. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, પાઠ આયોજનથી અધ્યાપન કાર્ય સુઆયોજિત, નિયમિત, પદ્ધતિસરનું અને અસરકારક બને છે. પ્રશ્ન નંબર 193. નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ એ અધ્યેતા કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ નથી?
તો ઓપ્શન આપેલા છે પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ કે પછી જૂથ ચર્ચા પદ્ધતિ. તો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન નંબર 194. વ્યાખ્યાન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરાવવાથી શો ફાયદો થાય છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, તે શિક્ષક કેન્દ્રીય હોવાથી વિદ્યાર્થી શિક્ષક વચ્ચે આંતરક્રિયા સંભવિત નથી. વ્યાખ્યાન પદ્ધતિમાં તો શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે છે, એટલે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 195. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણો, સર્જનાત્મકતા, તાર્કિક ચિંતન, જિજ્ઞાસા વૃત્તિ, સંશોધનાત્મકતા કેળવવા હેતુસરની અને હૃદયપૂર્વક સહ અધ્યયતાઓ સાથે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિને શું કહે છે? તો ઓપ્શન આપેલા છે પ્રોજેક્ટ પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, કથન ચર્ચા પદ્ધતિ કે પછી સ્વાધ્યાય પદ્ધતિ. તો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રોજેક્ટ પદ્ધતિ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 196. માઇક્રો ટીચિંગમાં સમય મર્યાદા કેટલી હોય છે? તો ઓપ્શન આપેલા છે 4 થી 6 મિનિટ, 5 થી 7 મિનિટ, 3 થી 5 મિનિટ કે પછી 5 થી 10 મિનિટ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, 5 થી 7 મિનિટ. પ્રશ્ન નંબર 197. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની મર્યાદા કઈ છે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, કાર્યનો અનુભવ મળતો નથી. પ્રશ્ન નંબર 198. વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી તેને સાતત્યપૂર્ણ ટકાવી રાખવા માટે શિક્ષકના વર્તન તરાહમાં કરવાના કૌશલ્યને શું કહે છે? આપણને ઓપ્શન આપેલા છે વિષયાભિમુખ કૌશલ્ય, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય કે પછી કાપા કૌશલ્ય. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 199. વિષયાભિમુખ કૌશલ્યના ઇચ્છિત ઘટકોમાં કયા ઘટકનો સમાવેશ ના થઈ શકે? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરવો, યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ કરવો, કૃત્રિમ રીતે મથાળું કઢાવવું કે પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો. તો સાચો જવાબ છે ઓપ્શન સી, કૃત્રિમ રીતે મથાળું કઢાવવું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 200. વર્ગખંડમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ? તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, હા કે નામાં ઉત્તર મળે તેવા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.